જૂનાગઢના કેશોદ તાલુકાના બામણાસા ગામમાં જૂની અદાવતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ દેવાભાઈ મકડિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. દેવાભાઈ કોર્ટના કામથી પરત ફરી રહ્યા હતા ત્યારે જોનપુર અને જવાણિયા મોડિયાસા વચ્ચે આરોપી ઇન્દ્રેશ વરિયાવદરે રિક્ષા રોકી તેમને નીચે ઉતાર્યા હતા. આરોપ છે કે ત્યારબાદ લોખંડની પાઇપ અને સળિયા વડે તેમના પર આડેધડ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં દેવાભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલ તેઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના જણાવ્યા મુજબ જૂની અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે પણ પ્રાથમિક તપાસમાં જૂની દુશ્મનાવટ હુમલાનું કારણ હોવાનું જણાવ્યું છે. કેશોદ પોલીસે ગુનો નોંધી આરોપી ઇન્દ્રેશ અર્જણભાઈ વરિયાવદરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર સોપના બાલસ. મારું નામ માકડિયા લલિતભાઈ દેવેશભાઈ છે અને કાલે મારા પપ્પા કેશોદ ગયેલા તારીખમાંથી આવતા જે હમેવાળાને અગાઉનો અમારો મનસુખ હોવાથી એ તારીખમાંથી આવતા ને એને ટાર્ગેટ કરી અને જોનપુર ને જવાણ મુરિયાની વચારે ત્યાં રિક્ષામાં બેસીને આવતા હતા કેશોદથી અને એ ભાઈએ આવી અને ગાડી આડી નાખીને રિક્ષામાંથી ઉતારી અને મારા પપ્પાને આજે ગમે મન ફાવે માર્યો પાઇપને કરી હતી અને આની કંઈક આગળ કાર્યવાહી કરે ને એવી અમારી માંગ છે. અને આ પોતે મિલિટરીમાં નોકરી કરે છે અને મિલિટરીનો એનો પાવર છે અને હર વખતે જયારે છુટ્ટીમાં આવે ત્યારે બધીને દબાવે છે અને ધમકાવે છે કે હું કઈક દાદાગીરી બતાવે છે, લુખી દાદાગીરી, મારા પૈસાનો પાવર છે, નામ છે, બધું એવું કહે છે. અને મારા પપ્પાને કાલે આડે ગમે પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું, એક પગ આવ ભાંગી નાખ્યો, એક હાથ ભાંગી નાખ્યો, ચારે પગમાં બધે ફ્રેક્ચર ને ભાંગી નાખ્યા છે. માથામાં હેમરેજ થઈ ગયું છે, 22 પછી ટાંકા આવ્યા છે અને પોલીસ આઈસીયુ રૂમમાં છે અને આની કઈક આગળ કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. વ્યક્તિ કોણ છે ને શું આ વ્યક્તિ ઇન્દ્રેશભાઈ અર્જુનભાઈ વડિયાતર છે અને અગાઉથી એને ફરિયાદ કરી ગયેલ હતી ને એનાથી એને ખાર રાખી અને પાછો આ હુમલો કરી ગયેલ છે અમારી માથે, મારા પિતા માથે, અને આ રીતે વારંવાર હુમલો કરે છે. ઇન્દ્રેશભાઈ અર્જુનભાઈ વડિયાતર આર્મીમાં નોકરી કરે છે અને અટાણે છુટ્ટીમાંથી આવ્યો છે અને મારા પપ્પા કાલે કેશોદ ગયેલા હતા તારીખમાં, એની જ તારીખમાં ગયેલા હતા અને કેશોદથી આવીને અમારા જે બાજુવાળા રિક્ષાવાળા છે રિક્ષાને બેસી ગયા હતા એમાં અને જોનપુર ને જવાણા મુરિયાની વચારે એ મારા પપ્પાને ઉતારી અને મન પડે એમાં પાઇપ ને સળિયેથી મારવા માંડ્યો અને મારીને પાસે ગટરમાં નાખી અને ચાલ્યો.